અત્યારે અમે ઘરેથી નીકળી ગયા નોકરી જવા માટે અને કૂતરું પાછળ પાછળ આવે છે. બિસ્કિટ ખાવા મળે રોજે. આ કૂતરું રોજે મારી સાથે આવે છે પાછળ પાછળ. બિસ્કિટ ખાઈને નીકળી ગયા નોકરી જવા માટે. સામે આવી રહ્યા છે મારા પપ્પા ભેંસો દોઈને. વહેલા ઉઠીને ભેંસો દોડાવવા જાય છે. આવી ગઈ મારા કાકાની ઘંટી અમારા ગામની સરકારી ડેરી જે અત્યારે ચાલુ થઈ ગઈ છે. સીધો રસ્તો પણ હાઈવે ટચ છે. મારે આ બાજુ જવાનું છે સીધું સ્ટેશન પર. અને આવી ગયું છે મંદિર. સતી માતાજીનું મંદિર છે. જે મારા ઘરની આગળ બેઠા એ જ માણસ છે. પણ એ મંદિર છે. हम चल पड़े हैं नौकरी पर. सुबह सुबह मेरे को जल्दी उठना पड़ता है. स्टेशन पर जाना पड़ता है. आप देख सकते हैं ये हमारा गांव का रास्ता है. आप मेरा व्लॉग जो देख के लाइक सब्सक्राइब और शेयर भी करते रहिएगा कि ज़्यादा से ज़्यादा लोगों तक पहुँचे और मेरा व्यू ज़्यादा आए. आरसीसी रोड है ये. यहाँ पे बाइक वाले ज़्यादा गिरते हैं क्योंकि यहाँ पे बाइक स्लिप खा जाती है. मिट्टी पड़ी है. हमारा गांव का रास्ता है. देखो कितना बढ़िया रास्ता है. आप लोग में ऐसा रास्ता तो कभी देखा? देखो देखो ये आ गया खेत. एक खेत किसका है? इस खेत में क्या लगा रखा है? देखो एक कौन सी खेती है? आपको पता है तो कमेंट कीजिएगा. गुजराती कमेंट करजो. કેટલું મસ્ત લાગે છે જોઈ શકો છો તમે. જો કે તમે લોકો આવું બધું જો અમુક લોકોને તો પસંદ પણ નહીં આવતું હોય કેમ કે અમારી જોડે સબસ્ક્રાઈબર બધા ગામડાના જ છે. એ તો આ ખેતરની અંદર રહેતા જ હોય છે ને. જોઈ શકો છો માનું મંદિર આવી ગયું છે. ખોડિયાલ માનું મંદિર છે. જય મા ખોડિયાલમાં. ચાલો હવે આગળ જઈએ છીએ. आपको क्या लगता है कि व्लॉग बनाने से पैसे वैसे मिलते हैं या नहीं मिलते? मिलेंगे. आप सबका सपोर्ट होगा ना तो सब कुछ होगा. कितने लोग अमीर बन गए हैं. मैंने सोचा मैं भी चल ये काम कर लेता हूँ. आप सबका सपोर्ट है. देखते हैं, कमेंट भी करते हैं, शेयर भी कीजिए तो सब कुछ होगा. देखो अब मैं स्टेशन पर पहुंचने वाला हूँ. अब नज़दीक है. आप देख सकते हैं कि मैंने टोपी पहन रखी है क्योंकि अभी तक ठंड है. गुजराती में बोलिए तो ढाढ़ से.
કેમ કે કોક તો નાખવું પડે ને સાહેબ, એમને તો તમને વિડીયો જોવો હોય ગમે ના. બસ પહોંચી ગયો હું મારા ગામના હાઈવે પર. આવી ગયો મારો ગામનો હાઈવે. ચલો આ ભાઈ આવે છે, બાય બાય. આ છે ડીસા તરફ જવાનો રસ્તો, આઈ થિંક હાઈવે, ખાબડ ખીબડ વાળો. એ મારા ફ્રેન્ડની ગાડી છે, જો શિવાજી મસાલ. इस तरफ जाता है रास्ता झाबड़िया, देख सकते हैं. એ નદી બાજુ જવાનો રસ્તો, બનાસ નદી. બનાસ નદીની અંદર કેટલી પણ કોરીઓ છે. રાજસ્થાનથી, જયપુરથી બધી ગાડીઓ અહીંયા આવે છે લોડ થવા માટે. એ છે અમારા ગામનો